હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયું ને મમ્મી જવાનું પેકિંગ? હા હે ફક્ત એક મિનિટ. અહીંથી આ કપડા કાઢે ને, અહીંથી આ કપડા કાઢે વાળું પૂરી. આ તરત બે જોડી આમાં ને એક જોડી પહેરી છે. એક દિવસ વધશે તો વળી એના બીજું પહેરી લેવાનું. એડિટિંગ કરવા માટે લીધું છે ઇયરફોન. આપણે મૂવી કોઈ જોતા નથી. ચાર્જર લીધો છે અને જોડા છે પાવર બેંક. બરાબર, ચાર્જર ના હોય તો કઈ ને પાવર બેંક તો જુઓ, કારણ કે એનાથી આપણે ફોન ચાર્જિંગ કરતા હોય બહુ મજા આવે. નાઈટી છે ને બે જોડી કપડા મસ્ત. હા, ફ્લાઇટમાં પકડાય નહીં એટલે. બાકી આ તો આપણે રાજધાની છે, રાજધાની ઇન્ડિયન રેલવે. મોજ એમ મોજ કરવાની. કેટલા ટાઈમ પછી રેલવેમાં બેસવાનો એક આનંદ મળવાનો છે. કેટલા વર્ષ છે? લગભગ 3-4 વર્ષ પછી હું રેલવેમાં બેસવાનો. જોઈએ છે જેમ જેમ ઇન્સ્ટાગ્રામમાં રીલો કેવી બધી આવો રેલવે વાળી, એવો લાવો મળે છે કે નહીં મળતો. એ બબુડી, અમારી ગોડી તારે આવું લઈ જા કે તાર આવું છે? હે, શું કરીશ તું આઈને? કરીશું કોઈ ચોપાટીમાં મેલિયા જઈ તા લગી તું તારું કામ પતાઈ દેજે. હે, સરસ 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 સરસ. કેટલા તો ફોન આવી જાવ, બાપ રે બાપ. તારા ઘરા ઓહો, ઘરા ફોન આવી જાવ, વાત કરો ગલા. આ શિયાળામાં આમાં તો નહીં આવે. રુચિ તકા કાસ્કો લીધો જો. આ છો મારા વારું આમ થઈ ગયા લો કમ્પ્લીટ. હવે જોઈએ બધું. જુઓ, આ માચિસ સાની દેખાણી તમને બતાવું. આ છે ત્યાં મચ્છરનો ત્રાસ હોય તો હરગાઈ દેવાનું. બરાબર, શેમ્પુ છે, શેમ્પુ આવી ગયું, પડીકી છે, સાબુ છે. ના, બે હજાર લડ લડ કરી તારા. માથામાં નાખવાનું તેલ છે, શેમ્પુ આવી ગયું, કાસ્કો આવી ગયું, તૈયાર જ રાખી. આખું બધું કમ્પ્લીટ રેડી. ખાલી નાહવાનું જ છે, બાથરૂમમાં જઈને નાહવાનું ખાલી. બધું રેડી હોય. આ બ્રશ એ રહી ગયું, બ્રશ તો નવું લેવાનું હોય. અને મમ્મીને જવું છે હરિદ્વાર. હરિદ્વાર જવું, એ બી પાછું બાય ફ્લાઇટ. પ્લેનમાં ક્યારે કરવી ટિકિટ? તો તાર પપ્પા તૈયાર છે તો હું તો અત્યારે નહીં કીધું. તું લઈ જા, કાલથી લઈ જા, સવારથી. ચલો. મારું તો વિશ્વાસ ના થાય. મારી ગાડી તારી ગાડી લઈ લે, ગોકુળ મથુરા બધું આવત છે. કાલિંદી નદીમાં નાહવા મળે, જ્યાં ઊભું રહેવું ત્યાં ઊભું રહેવા મળે. લેવા મળે, ખાવું હોય ખાઈ લેવાય, હા, જ્યાં પાથરી હોય હોય બોલો, હરિદ્વાર જવું છે બાય કાર. બાય કાર. પેલી ગાડી કરતા ઘટા પણ મોંઘી પડે, જો કે મજા આવે. ટ્રેનમાં બેઠા બેઠા ટિકિટ કરી દે, બુકિંગ કરી દે. એટલે ટ્રેનમાં જવું કે કારમાં જવું છે? ટ્રેનમાં જઈશું. આ તો હું ખાલી કહું, આવા જવાનું ટિકિટ કરી દે. હરિદ્વાર મારા તરફથી યા હા હા હા, હરિદ્વાર મારા સ્પોન્સર મળી ગયા. હા હા હા. સ્પોન્સર ચાલ મારા તરફથી. ચલો, રિટર્ન આવું એટલે થોડું મુહૂર્ત બુરત જોઈ લઈશ હું. અત્યારે સિવાય પછી ના જાય. એવું ના હોય, મુહૂર્ત ત્યાં અમે જોવું જરૂરી છે. વેકેશન જેવું પૂરું થાય ને આપણા ગુજરાતીઓનું, પછી આપણું વેકેશન ચાલુ થાય, જેથી કરીને આપણને પબ્લિક બહુ વધારે ઓછી મળે. પબ્લિક ઓછી મળે એટલે બધા કોઈ પ્રોબ્લેમ ના થાય. જોઈએ હરિદ્વાર આમ બી ગુજરાતી તો ભરેલું જ છે, એટલે તો કોઈ ત્યાં ટેન્શન છે જ નહીં. બસ 7મા મહિનામાં ફાઇનલ. હા. એ તો 7મા મહિનામાં જ કે નાશ પડે. વરસાદ હોતા તો વરસાદ હોય. વરસાદમાં મજા આવવાની યાર, મસ્ત તાજું તાજું પાણી આવે. પછી આપણે ગુજરાતમાં બહુ વરસાદ પડે, ક્યાં ક્યારે ફસાઈ જઈએ ઉપાધિ થઈ જાય. અત્યારના વરસાદ ના કઈ નહીં તૈયાર. હું બધું પ્રોપરલી મહેનત કરીને હતું. જોઈએ હું રિટર્ન આવું એટલે પછી પ્લાનિંગ કરી આપીએ આ લોકોને. કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ચોરી અને બટાકાની સબ્જી બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. 4-5 ફરી જેવું તેલ મૂકી દીધું છે. એની અંદર આપણે ટામેટાં, લસણ અને લીલા મરચાં. શું લેવું? સફેદ સફેદ મસાલા પણ કરી દઈએ. સેજ લાલ મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું,
સરસ બધું મિક્સ કરી લઈએ. હવે આપણે જે ચોરી અને બટાકા કર્યા હતા એ પણ નાખીએ. સરસ બધું મિક્સ કરી લઈએ. કુકર નાનું છે પણ શાક આનામાં મસ્ત થાય છે, એટલે આનામાં જરાક અમથું 3 જણાનો મસ્ત સબ્જી બનાવવાની છે. બે મિનિટ એને મસાલા સાથે થવા દઈએ. ચાલો ચલાવો જે તમે હેલો બરોડા. રુચિતા એને પપ્પા માટે સાયકલ મસ્ત લાવી કે પપ્પાને પેલું હાથમાં થોડી તકલીફ છે. હાય. આજો. હા ચલાવો. એટલે ડૉક્ટરે એને કસરત કરવાની કીધું, તો કોઈકને દેખાઈ ગઈ એને સાયકલ તો એને હાલવાની હતી, તો રુચિતા કે ચાલો તારે લઈ જઈએ, તો બધાને એક્સરસાઇઝ થઈ જાય ઘરમાં. તો અત્યારે એના પપ્પા બેઠા એક્સરસાઇઝ કરી રહ્યા છે. મસ્ત સાયકલ છે, બધાને થાય ચાલે, નાના મોટા બધાને ચલાવીને આવી રીતે વેટ લોસ કરી શકાય. સરસ સાયકલ છે. કોમેન્ટમાં કહેજો અમારી સાયકલ તમને કેવી લાગી. ચલો ભાઈ, અત્યારે આપણે આવી ગયા છે એક્ઝિબિશનમાં. હવે ફેબ્રિકનો ફેરમાં કઈ રીતનું હોય છે એ તમને આજે થોડીક ઇન્ફોર્મેશન આપીશ. જો આ તો ડોમ ખાસા બધા બુક કરેલા હલકો તો. ચલો ભાઈ, આવીને તો પહેલાં જે રજીસ્ટ્રેશન કરવાનું હતું એ પ્રોસેસ પર એકચ્યુઅલીમાં મારું તો રજીસ્ટ્રેશન મેં ઓનલાઈન કરી નાખેલું હતું, તો આ લોકોનું રજીસ્ટ્રેશન બાકી હતું ભાઈબંધનું. આપણું આવી ગયું છે આવી રીતનું, અને થોડાક પેમ્પલેટ્સ આપેલા છે. સ્ટોરમાં કોણ પાર્ટિસિપેટ થાય એની ડિટેલ્સ હોય છે, અને આવી રીતે બધા ફેબ્રિક મૂકેલા હોય છે. हो गया तुम्हारा? मेरा तो ऑलरेडी हो चुका था. બસ હવે તમને થોડી ઇન્ફોર્મેશન શેર કરીશ. દેખો ભાઈ, અત્યારે એક પહેલાં સ્ટોરમાં આવ્યા છીએ, અને આવી રીતે બધા ફેબ્રિકના સેમ્પલો મૂકેલા હોય શર્ટિંગના. આપણે જે શર્ટિંગનું સેમ્પલ ગમે, જે ફેબ્રિક ફીલ થાય, જો આવી રીતે મૂકેલું છે. તો અહીંયા જે સેલ્સ એક્ઝિક્યુટિવ બેઠો હોય તેને વળી કહેવાનું, તો આપણને બધા અલગ અલગ પ્રકારના સેમ્પલો બતાવે. હા ભાઈ હા, તો બધા ડિફરન્ટ સેમ્પલ અહીંયા આગળ હોય છે. અહીંયા આવવાના ફાયદા એવા છે કે આપણને 50થી વધુ સ્ટોર હોય ને, તેના એ મિલવાળા શું વસ્તુ બનાવે છે તેની આપણને ઇન્ફોર્મેશન સારી એવી મળી જતી હોય છે. અને જે નવું લેટેસ્ટ ફેબ્રિક હોય એની પણ ઇન્ફોર્મેશન સારી એવી મળી જતી હોય છે. જો પन्ना कितना इसमें? 54. આજે ફેબ્રિક સારું ને અત્યારે માર્કેટમાં ટ્રેન્ડિંગ ચાલે છે, બરાબર. બધાના ડિફરન્ટ રેટ હોય છે. આપણે ખાલી કપડું બતાવીને પછી અલગ અલગ પ્રિન્ટ આવતી હોય છે. આ રેડી સ્ટોક છે, ખાલી સેમ્પલ રેડી કરે છે. રેડી સ્ટોક છે. જો રેડી સ્ટોક ના હોય તો આપણે ઓર્ડર આપીએ તો ગમે ત્યારે આપણને એનો માલ ડિલિવરી મળી જાય. જો હવે જે કંઈ માલ ગમતું હોય ને એનું નામ લખી દેવાનું, મોબાઈલ નંબર લખી દેવાનો, પછી શાંતિથી એને ઓર્ડર આપવાનો. હાલ ઓર્ડર નહીં આપવાનો. દેખો અત્યારે આ કોટનનો પેન્ટના સેમ્પલો મૂકેલા છે. આ છે બ્રાન્ડ બ્લુ બુદ્ધા. એ જે કપડું વાપરે છે આ મિલનું કપડું વાપરે છે. આ બધા સેમ્પલો મૂકેલા હોય ફેબ્રિકના રેડી સ્ટોક, એમાં આપણે પાસ કરવાનું. બહુ દિમાગ લગાવવું પડે, નકર એક લોટ માથે આવ્યો તો લાખ રૂપિયાનું નુકસાન ધડાટ કરીને. જો ભાઈ, જે મેં ફેબ્રિક લેવાનું હોય તેવા આ લોકોએ સેમ્પલ અહીંયા આગળ બનાવેલા હોય. મતલબ માનો કે આ ફેબ્રિક મેં લઈને મેં માલ બનાવે છે, તો આ લોકો મારા એક સેમ્પલ લઈ જાય અને આવી રીતે એક્ઝિબિશનમાં મૂકતા હોય. માનો કે મને આ સેમ્પલ ગમ્યું છે, તો મતલબ આ શર્ટ ગમ્યો ને, તો મને હું કહું ને આનું ફેબ્રિક બતાવો, તો મને એ લોકો ત્યાં ફેબ્રિક પણ બતાવશે. કારણ કે હવે હું ઓલમોસ્ટ બધું ટ્રાય કરી રહ્યો છું કંઈક યુનિક ટેસ્ટ બનાવવાનો, તો અલગ અલગ ટેસ્ટ પ્રમાણના બધા શર્ટ મળી જાય જોવા, એટલે મતલબ ફેબ્રિક પણ મળી જાય. જે વસ્તુ ગમી હોય તો એ ભાઈને કહેવાનું, તો આપણે તરીકાનું ફેબ્રિક પણ બતાવશે. દેખો ભાઈ, અત્યારે મને સરસ મજાના ફેબ્રિક ગમ્યા છે. એવા સુપર ફેબ્રિક છે. આમ માલ બનાવીએ એટલે કચાકડા જેવો જુઓ. દેખો પહેલાં આ ભાઈએ મને આ એક પીસ બતાવ્યો, મને કપડું ગમી ગયું, મતલબ મને કપડું ગમ્યું, પછી મને પીસ બતાવ્યો. મતલબ કપડું ખૂબ જ સારું છે, એમાં કલર બલરની કોઈ પ્રકારની પ્રોબ્લેમ નહીં આવે છે. પીસ
એટલે માલ વેચવામાં આપણને કોઈ પ્રકારની તકલીફ ના આવે. જો ભાઈ મને મસ્ત ફેબ્રિક ગમ્યું હતું. હવે આ ભાઈએ શું કર્યું જુઓ, આ જે પ્લેન છે એનો પાછળનો ભાગ અહીંયા આગળ કરી નાખ્યો એટલે બની ગઈ ડિઝાઇન. અને મસ્ત પોકેટિંગની અંદર પ્રિન્ટ કરી દીધી છે ને, એવો મસ્ત પીસ લાગે છે. સુપર. જો આ બધા ફેરમાં જઈએ ને તો આપણને કંઈક સારું એવું જાણવા મળે છે ને, લાગે છે ને એકદમ અલગ. આના પછી માર્કેટમાં માલ વેચવાની જરૂરત ના પડે, માલ મૂકો એટલે તરત જ માલ વેચાઈ જાય. બધું ઇમ્પોર્ટેડ કપડું છે. દેખો ભાઈ, અત્યારે અમે એક ઇમ્પોર્ટેડ જે ફેબ્રિક હોય છે ચાઇનાનું, જે ટ્રેક પેન્ટ માટેનું અને જે લોવર હોય, પછી 6 પોકેટ છે, એ બધાના ફેબ્રિકના સેમ્પલો જોયા. ખૂબ જ સારો એવો માલ છે. નંબર લખ્યો છે, કોન્ટેક્ટ કર્યો છે. જ્યારે જરૂર પડશે એનું ફ્યુચર ત્યારે વળી જોઈશું. આટલું બધું ઇમ્પોર્ટન્ટમાં છે. બીજા જો મારા સેમ્પલો દેખવા જ છે ઇમ્પોર્ટન્ટમાં. ચલો ભાઈ, ફેર તો યાર હજુ કેટલું બાકી છે. જો 2:30 વાગ્યા છે. એક ડોમ તો અમુક પૂરો કર્યો છે, બીજો ડોમ બાકી છે. અને સરસ સેમ્પલો જોઈ રહ્યા છીએ. ગમે છે એના નામ લખી રહ્યા છે. હવે અમુક સેમ્પલો એવા હોય છે કે ત્યાં રૂબરૂ ઓફિસે જવાનું થાય. 2:30 વાગી ગયા છે અને ભૂખ બરોબરની લાગી છે. આ તો લડી લેવાનું છે. આ તો કામ પૂરું ના થાય ત્યાં જવું નથી. અને અમુક વાતો એવી છે ને કે હાલ કહેવાય એવી નથી. તમને કહું શાંતિથી, થોડું હજુ એક્ઝિબિશન, થોડો જ વેપારીઓના સેમ્પલો જોવાના બાકી છે. સારા એવા ઓર્ડર આપેલા છે. ઓર્ડર આપેલા મીન્સ ખાલી નામ કરમ બધું લખી દીધું છે. હું કેવી રીતે લખું છું ડિટેલ્સ હું તમને બતાવું છું. જે વસ્તુ ગમે ને એ વેપારીનું નામ લખી દેવાના, ડાયરીમાં લખી દેવાનું, ગુજરાતીમાં લખી દેવાનું કે આના જોડે આપણે શું જોયું, શું નથી જોયું, શું મંગાવવાનું છે. આ બધી નાની નાની ઇમ્પોર્ટન્સ જોઈ લેવું. કારણ કે લગભગ કેટલે 150 કે 200 પાર્ટિસિપેટ હોય ને? નહીં, 100 હોય ને. એટલે 100 જેવા પાર્ટિસિપેટ થયા. એટલે કયા વેપાર છે, કઈ વેરાયટી જો આપણને ખબર ના પડે. લખેલું હંમેશા યાદ રહે એટલે આપણે લખી રાખીએ છીએ. એટલે જો સામે ડેનિમના છે. ડેનિમ તો આપણે જોવાની કોઈ જરૂર જ નથી. ડેનિમ તો અમારા ભૂરાભાઈ જોશે એટલે આપણને કોઈ તકલીફ નથી. ચલો ભાઈ, ફાઇનલી 3 વાગ્યા છે અને ભૂખ્યા તરસ્યા બહાર નીકળી રહ્યા છીએ. અને ગરમી તો સરસ મજાની પડી રહી છે, પણ પસીનાથી લથપથ અમે થયા નથી. એ હાલો ભાઈ, શું થાય? હવે બરાબરની લાગી છે ભૂખ્યા તરસ્યા છીએ. બરાબર, અહીંયા કંઈક સારું એવું કંઈક જમવાનું શોધીએ. જમવાનું તો કંઈ મળવાનું નથી, પરંતુ નાસ્તા પાણી મળશે. સરસ નાસ્તા કરીએ. આજે એક જગ્યાએ મને ફેબ્રિક એવું સુપર લાગ્યું, એવું મસ્ત અને ફેબ્રિક ગમી ગયું કે ન પૂછો વાત. પણ એનો રેટ બહુ હાઈ હતો. તો મને ક્વોલિટી ગમી હતી, પણ એની ડિટેલ્સ બધી લઈ લીધી છે. હવે બોમ્બે જઈને આવું પછી એનું ફેબ્રિક લખાવું, કારણ કે બહુ સુપર માલ હતો. મજા આવી. આવા એક્ઝિબિશનમાં આવવાથી સારા એવા કોન્ટેક્ટ બનતા હોય છે. તેનો ઉપયોગ આપણને થઈ જાય છે, જેથી કરીને ધંધામાં સારો એવો ગ્રોથ પણ થાય. હવે આપણી ગાડી છે ગરમમાં ગરમ થઈ ગઈ હશે, તપીને લખપત થઈ જશે. એટલે મારા ગાડીનું પાર્કિંગ બતાવું અને કેવી કેવી ગાડીઓ અહીંયા આગળ આવે છે એ તમને બતાવજો. બધી અહીંયા આગળ એક એકથી ચડી હતી. રૂપિયો છે ગાર્મેન્ટમાં, રૂપિયો. હા, અમુક વખતે છે ને આપણે વસ્તુ ગમતી હોય, બરાબર. જો આ કઈ ગાડી છે? એ જ કઈ ગાડી બેટા? એ જ ને ખબર હશે. અમુક વખત આપણને છે ને વસ્તુ ગમતી હોય, દૂરથી આપણે જોઈએ કે કાશ આ વસ્તુ હું લઈ શકત. જોકે મારું તો બજેટ હોય જ છે, પરંતુ શું છે એની રેન્જ જે ખરી ને લગભગ 500-550 સુધીની રેન્જ જતી હતી. એ શર્ટ હું ફેબ્રિક લઉં ને તો 500-550 પ્લસની રેન્જ જતી હતી. એવા હાલની તારીખમાં મારા જોડે કસ્ટમર નથી. બાકી ક્વોલિટી એક સુપર હતી. હું તમને જો વિઝ્યુઅલમાં બતાવું છું એ ક્વોલિટી હતી. બાકી મને વસ્તુ ગમી ગઈ હતી. ફેબ્રિક સુપર ફેબ્રિક હતું. એનીવેઝ, હજુ થોડી વધારે મહેનત કરવાની. એવા સારા કસ્ટમર મળે જે આપણે જો 1000 રૂપિયાનું બી આપણે શર્ટ કહીએ કે 1000 રૂપિયાની ક્વોલિટીવાળો મારો જો માલ છે તો એ હસતા મોડેલ લઈ લે. ચલો ભાઈ, આપણી ગાડી આવી ગઈ છે અને સરસ મજાની પાછળ BMW બેઠી છે, ઊભી રહી છે. મસ્ત ગાડી BMW. આપણે બલેનો જિંદાબાદ. ઓ બાપ રે બાપ, ઠંડી કરવી પડશે ને પહેલાં તો. કદાચ તમે બિલીવ નહીં કરો, અત્યારે ગાડીમાં ટેમ્પરેચર 44 બતાવી રહ્યું છે. પાછળ હું મારું શરીર મૂકી શકતું નથી અને એટલું ગરમ થઈ ગયું છે. બાપ રે બાપ.
હવે આને કુલિંગ એટલું ઠંડુ કરું ત્યારે મેર પડશે. પકડી શકાતું નથી સ્ટેરિંગ, એટલી ગરમ ગાડી થઈ ગઈ છે મારી. અને મારી જોડે રૂમાલ પણ નથી, કારણ કે ગાડી મેં વોશિંગમાં પેલું રૂમાલ ને બધું ઘરે જ રહી ગયું હતું ને કે તું ગાડીને થોડુંક ભીનું પણ કરી શકું. આ બધું સ્ટેરિંગ ને બધું છે ને તો ઠંડુ થાય. હવે થોડી વાર વેટ કરીશું, ગાડી ઠંડી થાય પછી ચલાવીએ યાર. જુઓ તો ખરા. ચલો ભાઈ 4 વાગે તો પીઝા ખાવા બેઠા. નાસ્તાના ટાઈમે તો હા પીઝા ઉલાળો, ખાલી ઉલાળો, પીઝા ઉલાળો. શાક રોટલી વગર હેઠું નહીં. અને અમે અત્યારે વળી આમાં પૂરા પેકેટ પીઝા. હા લાવો. એ ચાય મંગાવી છે મેં. હું ચા કહીને આવ્યો છું. ચા તો પીએ 4 વાગ્યાનો ટાઈમ થઈ ગયો. પણ ડિફરન્ટ ટાઈપના પીઝા છે, ખાઈએ. ચલો ભાઈ, અત્યારે જુઓ ટેમ્પરેચર 45 અને અત્યારે મેચ છે. સિવાય કોની મેચ છે ખબર નથી મને, પણ એટલી ખબર છે કે સાંજે 7 વાગે કંઈક મેચ થવા જઈ રહી છે. એનું અત્યારે ધીરે ધીરે પબ્લિક ચાલુ થઈ ગઈ છે આવવાની. અને હમણાં 5 ને 6 વાગશે ને એટલે ફૂલ ટ્રાફિક અહીંયા આગળ થઈ જશે. સારો એવો પોલીસનો બંદોબસ્ત પણ મૂકેલો છે. ચલો ભાઈ, અત્યારે રાતના 9 વાગ્યા છે અને ઓફિસે બેઠો છું. ઓલમોસ્ટ કોમ્પ્લેક્સ બંધ થઈ ગયું છે. ખાલી 1-2 જણા કંઈક બેઠેલા છે, બાકી બધા નીકળી ગયા છે. મારા તો બેઠ્યા વગર છૂટકો જ નથી, કારણ કે મારે ટ્રેન છે 11:30 વાગ્યાની. હજુ જમવાનું પણ બાકી છે. પીઝામાં વળી કંઈ બટેરો ના રહે. આપણે શાક રોટલી ખાનારા માણસ, અને સાંજે 4 વાગ્યા પીઝા ખાવા મળે પેટ ના ભરાય. એટલે અત્યારે હું પ્લાનિંગ કરી રહ્યો છું કે જઈશું માનેક ચોક. બરાબર, માનેક ચોકમાં મસ્ત મસાલા ઢોસા કે ગમે કોઈ વ્યવસ્થિત સારું જમવાનું મળશે તો ખાઈ લઈશ. અને પછી 11:30 કે 12 વાગ્યાની કોઈ ટ્રેન છે, એ બી RAC 2 સીટ વચ્ચે એક લોકોને બેસવા મળવાનું છે. પણ એક મારા ભાઈબંધે છે ને 6 સીટ બુકિંગ કરી છે. અમારે જવાનું છે ટોટલ 3 જણા, પણ બુકિંગ કરી છે 6 જણાની. બરાબર, એ મને કોઈ ગેમ બતાવતું હતું કે ભાઈ આવી રીતે કંઈક કરો એટલે તમારે સીટ RAC હોય ને, 2 RAC હોય ને એટલે એક વ્યક્તિ તો કેન્સલ થઈ જાય. આપણે એક્સ્ટ્રા સીટ લીધેલી છે એટલે તમને સારું ઊંઘવા મળી જશે. હવે લેટ્સ સે કે હું રેલવે સ્ટેશન જઈશ તો તમને બતાવીશ અને વિડીયોનું હું ત્યાં જ એન્ડ કરીશ. પરંતુ અત્યારે બધા લોકોની કોમેન્ટ લેવાની છે, એ કોમેન્ટ આપણે લઈ લઈએ. ગાડીમાં ટોપી રખાય. સોરી, હું છે ને કદી પણ ટોપી પહેરતો નથી. વિશાલભાઈ, જય શ્રી કૃષ્ણ. માસી અને ચણાની દાળના બનેલા મૂંગ દાળ વાપરી છે. હું પાર્લેમાં જ રહું છું. સાંતાક્રુઝથી નજીક છે. પાર્ટી રોનીભાઈ શેના માટે આપી, મજા આવી. તમે આખો વિડીયો ભાવેશ જ્યારે આઈસ્ક્રીમ ખવડાવતો ત્યારે એક શબ્દો બોલ્યો હતો, પણ તમે કોઈ હાઇલાઇટ નથી વાંચી. ફરીથી વિડીયો જોઈ લેજો એ શું બોલ્યો હતો. જસ્ટ મજાકમાં બોલ્યો હતો. બરાબર, બાકી એની ઈચ્છા હતી પાર્ટી આપવાની, એને આપી છે. વિશાલભાઈ રોની આટલી સરસ રીતે તમારા ફેમિલીને પાર્ટી આપી તો જોઈ બધાને ખુશ છે. માટે બુદ્ધિ સાસુની જેમ વાંદા વક્ષવા ના ખરાય. એવું નથી, એવું કંઈ ખામી નહોતો કરતો. પાછો જસ્ટ મેં મારા વાત કરી કે આપણે જો સારી બીજી હોટલમાં જમવા ગયા હોય તો આપણે 4 રોટલી વધારે ખાઈ શકત. અમે છે ને એક રોટીના જ ગ્રાહકો છીએ, પણ મમ્મી અમારી ખાવાની વધારે ઈચ્છા થાય છે મમ્મીના હેતના રોચિતાને. બરાબર, એટલે અમે વળી પંજાબી ખાવા માટે એ જ હોટલમાં જમવા જઈએ છીએ. બાકી ઓપન માઇન્ડમાં જ હું રહું છું. આ બધા ખુશ તો આપણે ખુશ. એટલે બેન, તમે ખાવા પીવામાં હરવા ફરવાના ખૂબ જ શોખીન છો? હા, ખૂબ જ શોખીન છે. આજે વળી જોયું ને તમે, નવું ફરફડિયું આવ્યું છે હાથમાં. હવે એનું ગોઠવવું જ પડશે. આ વર્ષમાં તો મારે ગોઠવ્યા વગર છૂટકો જ નથી. હરિદ્વારનું BBBAC ટ્રેનમાં ટ્રાવેલ કરજો, તમારો ટાઈમ બચી જશે. 100% બેન. એકચ્યુઅલીમાં કેવું છે કે હું મારું નથી જોતો. બરાબર, જે મારા જોડે જે 2 લોકો આવી રહ્યા છે, જે મારા મિત્ર છે, બરાબર છે, મારે એ લોકોનો વિચાર કરવાનું થતું હોય છે. કારણ કે એ લોકો જે રીતનું શેડ્યુલ બનાવે એ રીતનું આપણે રહેવું પડતું હોય છે. બાકી મેં તો એ લોકોને કીધું કે આપણે બાય ફ્લાઇટમાં જતા રહીએ કાં તો વંદે ભારતમાં ટ્રેનમાં જતા રહીએ. પણ હવે એ લોકોને કેવું તો સેટઅપ થાય છે એ પણ આપણે ચાલવું જોઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વિશાલભાઈ, કાલે મારા હસબન્ડ અશ્વિન પટેલની બર્થડે છે. અશ્વિનભાઈ, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખૂબ ખૂબ ખુશ રહો ભાઈ. મારા દીકરાનો બર્થડે છે 23 મેના દિવસે. નામ પ્રેમ છે. પ્રેમભાઈ, એડવાન્સમાં એક દિવસ એડવાન્સમાં વિશ યુ હેપી બર્થડે. મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. કારણ કે કદાચ હું કાલે કોમેન્ટ લઉં ના લઉં, સારું થોડુંક લોચા લાપસી જેવું લાગે.
હું કારેલાની છાલના ચટણી બહુ જ મસ્ત બને છે. અમારા ઘરમાં હોશે હોશે બધા જ ખાય છે. હા હા હા, થેન્ક યુ ભાઈ. આમાં તો પહેલી વખત સાંભળ્યું કે કારેલાની ચટણી પણ કોઈ બનાવીને લોકો ખાય છે. કાલે મારી મેરેજ એનિવર્સરી છે. ઓકે કુમુદબેન, વિશ યુ હેપી મેરેજ એનિવર્સરી. ખૂબ ખૂબ ખુશ રહો, મોજ કરતા રહ્યો. અને કાલે પહોંચવાનું છે બોમ્બે. જોઈએ છે બોમ્બેમાં કેવી મોજ મસ્તી થઈ રહી છે. અને આજે ઘણો ખર બહુ સારો એવો ફેરમાં પાર્ટિસિપેટ આપણે થયા હતા. મજા આવી. બરાબર, સારું એવું નોલેજ મળ્યું કે ભાઈ કયા ફેબ્રિકનું પરચેસ કરાય, એમાં કઈ રીતનું શર્ટનું ડ્રોઈંગ કરાય, મતલબ ડિઝાઇનિંગ કરાય, એના પર આખો બધો ખેલ થતો હોય છે. કારણ કે ફેબ્રિક લેવાથી કોઈ ગાર્મેન્ટ વેચાતું નથી, પણ ગાર્મેન્ટની અંદર ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, જે હું ધીરે ધીરે હાલ વધારે કરી રહ્યો છું. આ બધું આપણને નોલેજ મળે છે આ બધા ફેરમાં જવાથી. નવા વેપારીના કોન્ટેક્ટ આવે, મતલબ નવું નવું ફેબ્રિક જોવા મળે, આ બધી નાની મોટી ઇન્ફોર્મેશન મળે છે, જેથી કરીને આપણે એડવાન્સ ચાલીએ. કારણ કે ગાર્મેન્ટ લાઇનમાં તમે જો એડવાન્સ ચાલો તો સારો એવો બેનિફિટ તમને બધા આપણા બધા મળતો હોય છે. મતલબ અમારો વેપાર સારો એવો વધતો હોય છે. કારણ કે ગ્રાહક હંમેશા ઓલવેઝ કંઈક ન્યૂ માંગતો હોય છે, તો આપણે ન્યૂ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. હવે ચલો, હું અત્યારે થોડીક વાર હજુ બેસવાનું છે, થોડું મારું કામ છે ધંધા રિલેટેડ, એટલે થોડુંક હિસાબ જોઈશ. અને પછી 9:30 વાગે આસપાસ, 9:30 10 વાગે હું જઈશ માણેક ચોક, અને માણેક ચોકની જમાવટ તમને બતાવીશ. ચલો ભાઈ, અમદાવાદીઓનું ફૂડ માટેનું સ્વર્ગ એવું માણેક ચોક હું અત્યારે આવી ગયો છું. હવે મસ્ત મસાલા ઢોસા એક ઓર્ડર કરું, તમને બતાવીએ માણેક ચોકનો માહોલ. ચલો ભાઈ, ફાઇનલ અત્યારે મસાલા ઢોસા એક મંગાવી દીધો છે. આ કોનો છે? બાલમ વાળાનો છે. અને ક્રાઉડ જુઓ ખાલી. મસાલા ઢોસા જ મંગાવે છે, પેલું મંગાવવાની કંઈ ગણતરી હતી, પણ એકલા હોય તો આ બધું ના મંગાવે. અને કદાચ સાદું સિમ્પલ બરાબર છે, પણ ટેસ્ટ કરીને તમને લાસ્ટમાં રિવ્યૂ આપીશ. પહેલાં પૂરું કરી દઉં. મેક્સમ મસાલાવાળી છાશ. લોકો કે ભાઈ ચમચી કેવી હાલે તમે જુઓ. આ સંભાર માટે આટલી ચમચી. આઈસ્ક્રીમ ખાતા એના જેવી ચટણી થાય ને. મારા જેવા જો દેશી જુગાડીઓ માણસ આવો ને, આ સંભાર પીવા વધારે જુઓ, બરાબર. અને આમ ખાવાનું લસણ સાઈડ બકા સેન્ડવિચ નહીં ખાવી હો. ચલો ભાઈ, ફાઇનલી અત્યારે આપણે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. આ પબ્લિક જુઓ રાતના સમયમાં. એ સોરી ભાઈ. અને આ લોકો એક સરસમાં નવું બનાવ્યું છે, ઓવરબ્રિજ ટાઈપનું. એટલે કોઈને મૂકવા જવું હોય ને તે ઉપર જતા રહે, એટલે સાધન મૂકીને સીધા 12 વાગે જતું રહે. કોઈ ટ્રાફિક થાય નહીં, તો પછી આ ટ્રાફિક તો અહીંયા વધારે છે જ. ફાઇનલ અત્યારે રેલવે સ્ટેશન તો પહોંચી ગયા છે. તમે આ ક્રાઉડ જુઓ અડધી રાતનું. અને જો ભાઈ ટિકિટ નહીં મળી ને, કન્ફર્મ ટિકિટ નહીં મળી ને, સીધા એરપોર્ટ. હા, હવે ટ્રાફિકમાં મારે એગ્રી ને. હા, બધો ખર્ચો માથે એમ. हमने आपको समझाया, 6 लोगों की टिकट बनी हुई है. હા દેખો ભાઈ, આ 6 લોકોની ટિકિટ બરાબર આરએસી થયેલી છે. 6 में अपने 3 ही है. હા, 6 हो गई नहीं. 2-3 ટિકિટો એક્સ્ટ્રા લીધી છે. हाँ, જોઈએ છે નંબર આવે છે, કેવો આવે છે. નકર બીજો ઉતરી જાય સીધો. अपनी 3 सीट है, 6 लोग है अपने, और अपने आए 3 ही लोग. જોઈએ હવે. પબ્લિક તો જુઓ ક્યાં. હા, દિમાગ લગાવે, દિમાગ લે. જો હેક કન્ફર્મ થઈ જાય તમને શીખવાડીશ હું, બરાબર. આ પબ્લિક જુઓ ગાંડાની જેમ આવે છે, ગાંડાની જેમ આવે. કેટલા વર્ષો બાદ રેલવેમાં આવી યાર. આપણું સીટિંગનું અરેન્જમેન્ટ સરસ મજાનું થઈ ગયું છે. સ્લીપર એક્સકી સલન લાઈન 3 સીટ 3x1 ભાઈ પ્લેટ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મસ્ત વિડીયોને એડિટિંગ કરી. અરે દો લે ક્યાં ના 11:36 થઈ ગયું. તો મસ્ત એડિટિંગ કરીશ અને ત્યારબાદ આરામથી સુઈ જશું. કાલે મોર્નિંગમાં મળીશું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીના સાથે. ત્યાં સુધી અમને પૂરો ભારત માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને કાલનો બ્લોગ કંઈક કાલે આવવાનું છે.